हेलो मित्रों, આપણે તમારો 8મો પાઠ છત્રી જોઈશું। છત્રી પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર। એમનો જન્મ 31/8/1938। છત્રી એ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, અને એની જો મૂળ કૃતિ અથવા તો સંદર્ભ જોઈએ તો એ ઓમ હાસ્યમાંથી લેવામાં આવ્યો છે। પ્રસ્તાવના રૂપે આપણે શરૂઆત કરીશું। પ્રસ્તાવનામાં આપણને જણાવ્યું છે કે રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો। તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા। ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે એ રહ્યા હતા। મરક મરક, આનંદ લો, એ જોગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે। તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે। હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે। બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે। છત્રી એ હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે। છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે। આ પાઠની અંદર લેખકનો વધારે પડતો ભૂલકણાપણું, ભૂલવાનો સ્વભાવ એ હાસ્યનો વિષય બની જાય છે। લેખકને ગમે તેમ હોય એનો ભૂલકણાપણાને કારણે છત્રી એની પાસે ટકતી જ નથી। દર વર્ષે એને નવી છત્રી લેવી જ પડે છે, અને છત્રી ગમે એવી લે છતાંય થોડા જ દિવસોમાં એ ખોવાઈ પણ જાય છે, અને અવારનવાર લેખકને છત્રી લેવા દુકાને જવું પડે છે। દુકાનદાર પણ જાણે સમજી જાય છે કે આ લેખક ભૂલકણા છે અને વળી પાછા છત્રી લેવા આવી જાય છે। છત્રી એ ભૂલવાની ઘટના, પછી કોઈના કહેવાથી કે છત્રી એ પોતે કહે છે કે છત્રી ખોવાય નહીં એવી છત્રી રાખો છો ખરા? દુકાનદારને લેખક એવો પ્રશ્ન કરે છે કે ખોવાય જ નહીં એવી તમે છત્રી રાખો છો ખરા? ત્યારે દુકાનદાર વિચાર કરે છે કે ખોવાય નહીં એવી છત્રી હું તો શું કોઈ ન રાખતું હોય, પણ એના કરતાં ખોવાય નહીં એવી છત્રી શોધવા કરતાં તમારાથી છત્રી ખોવાય જ નહીં એવા ઉપાયો તમારે શોધી નાખવા જોઈએ। તો કેટલાક આજુબાજુના રહેતા માણસો, સગા સંબંધીઓ છત્રી ખોવાય જ નહીં એના ઉપાયો જણાવે છે। કેટલાક લેખકને નકામા લાગે છે, કેટલાક તો સલાહ મળતા તરત જ ભૂલી પણ જાય છે, કેટલીક સલાહો એને માનવી અઘરી લાગે છે। તો એમાંની એક સલાહ એને યોગ્ય લાગે છે, એ સલાહનું પાલન કરે છે, છતાં પણ છત્રી ભૂલી જ જાય છે, અને આ રીતે હાસ્ય નિષ્પન્ન કરતો પાઠ હવે આપણે ભણીશું। પ્રસ્તાવનામાં હજી આપણે જોઈએ તો વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયો હાસ્ય નિષ્પન્ન કરે છે। અંતે છત્રી ખોવાઈ જતા એના પર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે ને એનો પત્ર આવે છે, અને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ને છત્રી રાજકોટથી પાછા લઈને આવે છે, ખર્ચો કર્યો છતાંય બસમાં બેસતી વખતે વળી પાછા છત્રી ભૂલી જાય છે, અને આવી રીતે ફરી પાછા એ છત્રી ગુમાવી બેસે છે। આવા ભૂલકણાપણાથી છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખક એક નિર્દોષ હાસ્ય આ પાઠની અંદર નિષ્પન્ન કરે છે। એ પાઠને હવે આપણે જોઈએ। મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો। લેખક કહે છે કે મોસમનો, એનો મતલબ સિઝનનો પહેલો વરસાદ પડ્યો ને ત્યારે લેખક કહે છે હું છત્રી લેવા શહેરના એક બહુ જાણીતા પ્રસિદ્ધ એવા સ્ટોરમાં, એનો મતલબ દુકાને ગયો, અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું।
અને લેખકે જઈને તરત જ દુકાનદારને કીધું કે મને એક નાની અને નાજુક છત્રી બતાવો. દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ બતાવી. દુકાનદારે અલગ અલગ કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામા છત્રી લેખક કહે છે મને ગમી ગઈ. શ્યામા એટલે કાળા રંગની છત્રી એક મને ગમી ગઈ. લેખક કહે છે મેં એ છત્રી ખરીદી લીધી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે અને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. લેખક કહે છે હું છત્રી લેવા દુકાને ગયો. એક શ્યામા છત્રી મને ગમી ગઈ, કાળા રંગની છત્રી ગમી ગઈ. પણ દુકાનદાર છે ને એ ધારીને એનો મતલબ ઝીણવટથી નિરીક્ષણ કરીને એ મારા ચહેરા સામે કંઈક જોઈને યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય ને એવું મને લાગ્યું. કઈ રીતે? લેખક કહે છે જાણે કે કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદીને ગયો હશે અને મારા જેવો જ કદાચ દેખાતો હશે તો શું થશે એ વિચારે લેખક કહે છે હું થોડો ગભરાઈ ગયો. લેખકને વિચાર આવે છે કે હું છત્રી લેવાય દુકાને તો આવ્યો. દુકાનદારે છત્રી પણ બતાવી, મને ગમી પણ ગઈ, પણ દુકાનદાર કંઈક વારંવાર જોયા કરે છે લેખકની સામે. લેખક કહે છે મને ભય લાગ્યો કે કદાચ કોઈ મારી જેવો દેખાતો વ્યક્તિ અહીં આવ્યો હશે, ઉધારમાં છત્રી લઈ ગયો હશે, પૈસા ચૂકવ્યા નહીં હોય અને મારી જેવો દેખાતો હશે અને મને જ માની લેશે તો શું થશે? એ વિચારથી લેખક ગભરાઈ જાય છે. છત્રીના પૈસા આપી છત્રી લઈ હજી તો હું જવા કરતો હતો ને ત્યાં દુકાનદારે પૂછ્યું સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું ને એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જોકે એનાથી કોઈ ખાસ ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું કે એને સાહેબ કીધું. તરત જ હજી લેખક છે એને બીક લાગતી હતી કે કદાચ મારા જેવો જ વ્યક્તિ ઉધારમાં છત્રી લઈ ગયો હશે અને એના પૈસા મારી પાસે માગશે તો. એટલે લેખક ઉતાવળે પૈસા આપી, છત્રીના પૈસા આપી ઉતાવળે જવા કરે છે ત્યાં તો તરત જ ઓલા દુકાનદારે પૂછ્યું સાહેબ તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? દુકાનદારે તરત પ્રશ્ન કર્યો કે સાહેબ, જો કાઉન્સને કાઢી નાખીએ એટલે સમજજો, સાહેબ તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ એટલે ગયા વર્ષે તમે અહીંયા છત્રી લેવા આવ્યા હતા ખરા? હવે લેખક દુકાનદારને કહે છે કે ગઈ સાલ જ નહીં, એની પહેલાની સાલે પણ હું છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. લેખકે કીધું હા ગઈ સાલ શું, એની પહેલાની સાલે મેં તો છત્રી ખરીદી જ છે, પણ અલબત્ત એટલે પરંતુ એ કોઈ બીજી દુકાનેથી ખરીદેલી. તો દુકાનદાર પ્રશ્ન કરે છે પણ સાહેબ અમારી છત્રી એમ કંઈ વરસ દિવસમાં તૂટી ન જાય કે છે? લેખકે કીધું કે હું ગઈ સાલ છત્રી લેવા અહીં આવેલો અને એની પહેલાની સાલે મેં છત્રી લીધી છે પણ એ કોઈ બીજી દુકાનેથી. પણ દુકાનદારને પ્રશ્ન થાય છે કે જો ગઈકાલે તમે છત્રી લીધી હોય તો એમ વરસ દિવસમાં સાહેબ અમારી છત્રી કંઈ તૂટી ન જાય? અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. અમારી છત્રી ખૂબ મજબૂત હોય છે. ટકાઉ એટલે મજબૂત હોય છે. તે હશે, હું ના નથી પાડતો. લેખક કહે છે હા તમારી દુકાનની છત્રી ટકાઉ હશે, હું ના નથી કહેતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. કે તમારી છત્રી ટકાઉ તો હશે જ, પણ કોને ખબર તમારી છત્રી મારી પાસે ટકતી નથી, એનો મતલબ રહેતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી શું તમે રાખો છો? જો લેખકે એક અજબ પ્રકારનો પ્રશ્ન પૂછી લીધો દુકાનદારને કે મારી પાસે તો તમારી છત્રી ટકતી જ નથી, શું ખોવાય નહીં એવી છત્રી તમે રાખો છો? દુકાનદાર કહે છે એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકે ને એવો ઉપાય તમારે જ શોધી કાઢવો જોઈએ. દુકાનદારે તરત કહી દીધું કે ખોવાયની એવી છત્રી અમે નથી રાખતા અને કદાચ કોઈ ન રાખતું હોય, પણ છત્રી તમારી પાસે ટકે રહે ને એવો ઉપાય ઈલાજ તમારે શોધી નાખવો જોઈએ. હવે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કોઈ એવી ઘટના
કે એકવાર પોતાના કુંવરને કાંટો ન વાગે ને એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. હવે હું તમને આ વાર્તા સમજાવું. અહીંયા એક એવી ઘટના કીધી છે કે રાજા છે ને, કોઈ રાજા છે, એને ત્યાં એક માણસને હુકમ કર્યો કે મારા કુંવર છે એને કાંટો વાગવો ન જોઈએ. એટલે આખા રાજ્યની જે ધરતી છે ને, જમીન, એને ચામડેથી મઢી દો. રાજાએ પોતાના કુંવર માટે હુકમ કર્યો એક માણસને કે તમે મારા કુંવરને પગમાં કાંટો ન વાગે એટલે આખા રાજ્યની ધરતી છે, જમીન છે, એને તમે ચામડાથી મઢી દો, ચામડું બેસાડી દો, જેથી મારા કુંવરને વાગે નહીં. એટલે રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. સાંભળજો. હવે રાજાએ ચામડું સીવી દેવાનું કીધું આખા રાજ્યની ધરતી પર, પણ માણસ ચતુર હતો. એણે કીધું કે આખી ધરતી છે એને ચામડાથી મઢવા કરતાં આ કુંવરને બૂટ જ ચામડાના પહેરાવી દો તો કુંવરને કાંટો જ નહીં વાગે. એટલે એક માણસે ચતુરાઈથી રાજાને કુંવરના ચામડાના બૂટ સીવી આપ્યા કે આખી જમીન, આખા રાજ્યની ધરતીને ફેરફાર કરવા કરતાં પોતાનામાં જ ફેરફાર કરી નખાય. કુંવરના બૂટ જ એવા સીવી નાખીએ ચામડાના કે એમાં કાંટો જ ન ઘૂસે અને કુંવરને વાગે જ નહીં. એ સહેલું પડે. ઓલા જેવું છે, કહેવત છે ગુજરાતીમાં કે ગામ ફરે કે ગાડું ફરે. ગાડું ફરી શકે, આખા ગામને ન ફેરવા બેસે. તો કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ કાવ્ય છે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડીને જાતને સુધારવાનો ઉપદેશ આ કવિવરે આ કાવ્યની અંદર આપ્યો છે. રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે જેનું આ વર્ણન છે કે રાજા કુંવર માટે થઈને આખા રાજ્યને ચામડાથી મઢવાનો વિચાર કરે છે, એના કરતાં એણે પોતાનામાં જ પરિવર્તન કરવું જોઈએ. જગતને ફેરવવાનો, સુધારવાનો મિથ્યા પ્રયત્નો, મિથ્યા એટલે ખોટા, નકામા, વ્યર્થ, ફોગટ એવા પ્રયત્નો છોડીને જાતને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવો ઉપદેશ આપતી આ કવિવરનું કાવ્ય છે. કવિવર એટલે કવિઓમાં શ્રેષ્ઠ એવા રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. છત્રીની દુકાનના માલિકે આ ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં જ વાંચ્યા હોય. લેખક અહીંયા યાદ કરે છે કે હા, રવિન્દ્રનાથ ટાગોરનું આવું કાવ્ય છે કે જેણે આમાં વર્ણન આવું કર્યું છે. તો પણ આ દુકાનદારે આ રવિન્દ્રનાથ ટાગોરના કોઈ કાવ્ય કે વાર્તા તો કદાચ નહીં જ વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે ખાસ જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં ને એવી છત્રી શોધવાના ફાફા મારવાનું છોડીને છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. એટલે દુકાનદારે કીધું કે ખોવાય જ નહીં એવી છત્રી તો કોઈ બનાવે નહીં. હું તો શું, કોઈ દુકાનદાર ન રાખતા હોય. એની કરતાં તમારે છત્રી ખોવાય જ નહીં ને એવો ઉપાય શોધવો જોઈએ. ખોવાય નહીં એવી છત્રી કોઈ દુકાનમાં ન મળે, પણ છત્રી ખોવાય જ નહીં ને એવા તમારે ઉપાયો શોધી નાખવા જોઈએ. એવો જ વિચાર આ દુકાનદાર લેખકને સમજાવે છે. હવે લેખક કહે છે કે આ દુકાનદારની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું પણ નથી. લેખક કહે છે મને દુકાનદારની વાત એકદમ સાચી લાગી કે ખોવાય નહીં એવી છત્રી ક્યાંય નહીં મળે, પણ મારે છત્રી ખોવાય જ નહીં ને એવો ઉપાય શોધવો જોઈએ. જ્ઞાન તો અહીંયા લેખક કહે છે જ્ઞાન તો મને મળી ગયું, પણ જ્ઞાન મળવા માત્રથી કંઈ વળતું નથી, કંઈ ફાયદો થતો નથી. મળેલું જ્ઞાન છે ને એને આચરણમાં મૂકવું, વર્તનમાં, વ્યવહારમાં મૂકવું, એનો અમલ કરવો એ સહેલો નથી. એવું તો શું કરવું? લેખક કહે છે કે છત્રી ખોવાય જ નહીં એનો કયો ઉપાય શોધવો? મૂંઝવણમાં પડ્યા લેખક. હવે જોઈએ કે છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. લેખક કે છત્રી ખોવાય નહીં એના માટે મેં કાંઈ ઉપાયો કર્યા જ નથી એવું ન કહી શકાય. છતાં કોને ખબર, મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજ પણ વાર લાગતી નથી. લેખક કહે છે કે છત્રી ન ખોવાય એના માટે મેં કોઈ પ્રયત્ન નથી કર્યા એવું નથી,
અનેક પ્રયત્નો કર્યા, પણ કોને ખબર, લેખક કે છે મારા સાનિધ્યમાં એટલે સમીપતામાં, નજીક, મારી નજીકતામાં કોઈ પણ છત્રી આવે ને એ એટલી ચંચળ બની જાય, ચંચળ એટલે ચાલી જાય, સ્થિર ન રહે એવી બની જાય કે મારો ત્યાગ કરતા, એનો મતલબ મારાથી વિખૂટા પડતા એને સેજ વાર લાગતી, એનો મતલબ છત્રી ખોવાઈ જ જાય છે. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધ્યા છે. જુઓ, લેખકનું કેટલું બધું ભૂલકણાપણું. દુકાને છત્રી ખરીદવા જાય છે, ત્યાંથી માત્ર ઘરે પહોંચે ત્યાં સુધીમાં કેટલી વાર છત્રી ખોવાઈ ગઈ છે. આવા અનેક વાર વિક્રમો, આવા કેટલીક વાર એણે આવા બનાવો એણે નોંધ્યા છે. કેટલી વખત આવી ઘટનાઓ ઘટી ગઈ છે કે પોતે છત્રી દુકાનેથી લાવી દે, ઘર સુધી પહોંચી ન હોય, રસ્તામાં ખોવાઈ જ ગઈ હોય. હવે કેટલાય લોકોએ લેખકને છત્રી ખોવાય નહીં ને એના ઉપાયો માટે કેટલીક સલાહો આપી. કેટલાય લોકોએ લેખકને છત્રી ખોવાય જ નહીં ને એ માટે સલાહો આપી. આ પણ તમને પ્રશ્નના જવાબમાં પૂછાઈ શકે. તો સલાહો કેવી હતી? કેટલાકે એવું કીધું કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રીને બાંધી રાખો, ગળામાં જ રાખવાની, જેમ માણસો અમુક લોકો ચશ્મા બાંધી રાખે. ગળામાં માળાની જેમ લાંબી દોરી રાખો અને એની સાથે છત્રીને બાંધો. છત્રી ખુલી શકે ને એટલી મોટી દોરી રાખજો. છત્રી પાછી આમ ખુલવી તો જોઈએ ને, એટલે સાંકડો છત્રી કેમ ખોલવી? છત્રી ખુલી શકે એટલી લાંબી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય ને એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો. જુઓ, વળી પાછું દોરી બાંધી રાખી હોય, એની સાથે છત્રી બાંધી હોય, વળી વરસાદ આવે છત્રી ખોલવા જઈએ તો એ છત્રીનું જે પાણી છે એ આમ સીધું કરે, એ સીધું કોલર પર ને શર્ટ પર જાય. તો વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે પાછું આમ ગળામાં ઉપરના ભાગમાં ઓછાડ વીંટીને રાખજો. જો કેટલી અઘરી સૂચના, કેટલો અઘરો ઈલાજ. દોરી બાંધવાની, એની અરે છત્રીને બાંધવાની, વળી પાછું ઓછાડ વીંટીને રાખવાનો. આ તો ઉપાધિ વધી ગઈ. આવો ઓછાડ વીંટી રાખવાની સલાહ આપી. કેટલાક લોકો એવી સલાહ આપી એકાદે કે તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કોઈ એકાદ જણ એવું કીધું કે તમે એક કામ કરો, છત્રી સાચવી જ રાખે, તમારી સાથે સાથે છત્રી લઈને ફર્યા કરે એવો કોઈ પગારદાર માણસ રાખી દો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. કેટલાક લોકો બહાર જવાનું હોય એટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે કે ભાઈ ગાડી ચલાવતા ન આવડતું હોય તો આપણી પાસે 4 વ્હીલ હોય તો એ લઈ જાય, લાવી દે, અમુક સમય પૂરતો પગાર લઈ લે. તો તમે પણ એમ કરો કે તમારે બહાર જવાનું હોય તો એ માણસને તમે ફોન કરો, બોલાવો અને છત્રી લઈને તમારે હારે આવે અને છત્રીને સાચવે. આવો કોઈ પગારદાર માણસ રાખી લો. કોઈ કે વળી એવી સલાહ આપી કે તમે ચતુર્માસમાં ઘરે જ રહો. ચતુર્માસ એટલે 4 મહિના, ચોમાસાના 4 મહિના. તમે 4 મહિના ઘરે જ રહો, એકટાણા કરો અને પ્રભુ ભજન કરો. એકટાણા કરવાના, પ્રભુ ભજન કરવાના. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન પણ નહીં રહે. કેટલાક લોકો એવો સલાહ આપી કે 4 મહિના ચોમાસાના ઘરમાં જ રહેવાનું, એકટાણા કરવાના, પ્રભુ ભજન કરવાનું, ઘરની બહાર જ જવાનું નહીં, એટલે છત્રીનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નહીં થાય અને ખોવાનો પ્રશ્ન ઊભો નહીં થાય. કેટલાક લોકોએ એવી સલાહ આપી કે છત્રી ઉપર તમારું નામ, સરનામું લખાવો. કદાચ કોઈને જડે ને તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. જુઓ, કેટલાક એવી સલાહ આપી કે છત્રી પર તમારું નામ ને સરનામું લખાવી દો, કદાચ ખોવાઈ જાય ને કોઈને મળે તો પોસ્ટકાર્ડ કરી દે અને તમને છત્રી પાછી મળી જાય. છત્રી ન ખોવાય એ માટે ઉપરની અને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. મેં જે તમને આ સલાહો કીધી આ બધી યાદ રાખજો પરીક્ષા માટે. કે લેખક કહે છે છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી બીજી સલાહો મળી
કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો. જો લેખકનો ભૂલકણાપણો. હજી તો કેટલીક સલાહો તો મળી અને કેટલીક તો એ ભૂલી ગયા. 5 મિનિટમાં સલાહો ભૂલી ગયા. અને કેટલીક સલાહોનો અમલ કરવાનો, એનો મતલબ એ સલાહોને અપનાવવાનું ઘણું મુશ્કેલ લાગ્યું. પણ છત્રી પર નામ સરનામું લખાવવાની સલાહનો અમલ કરવા જેવું લાગ્યું. કેટલીક સલાહો લેખકે મળ્યા પછી જ ભૂલી ગયો. કેટલીક સલાહો બહુ અઘરી લાગી, જેમ કે ઓલી દોરી બાંધીને રાખો, છત્રીને બાંધી દો, પછી આમ તમે ઓછાડ વીંટીને રાખજો, આવી બધી અઘરી લાગે. પગારદાર માણસ રાખો, એ બધું અઘરું પડે, મોંઘું પડે. પણ લેખક કહે છે કે છત્રી પર નામ સરનામું લખાવાનો એ સલાહનો અમલ કરવા જેવું લાગ્યું. ભાઈ હા બરોબર છે કે હા છત્રી પર નામ સરનામું લખાવી દઈએ. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. લેખક કે આ યોજના બરાબર છે. નવી છત્રી લીધી એટલે તરત જ એના પર નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું લખાવ્યું. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય ને એવા પાકા રંગથી લખાવ્યું. વળી પાછો વરસાદ આવે બધું જ પાછું લખેલું જતું રહે. એટલે વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. લેખક કહે છે મને તો ઘડી કેમ થયું કે છત્રી પર આખો બાયોડેટા લખી નાખું. બાયોડેટા એટલે પોતે શું નોકરી કરે છે, પોતે ક્યાં રહે છે, શું ભણેલા છે, આ બધો આખો બાયોડેટા લખવાનો હતો. પણ મેં મારી જાત પર સંયમ રાખ્યો. સંયમ એટલે નિયંત્રણ. કંઈ છત્રી પર આખો બાયોડેટા થોડો લખાતો હશે, એટલે જાત પર એણે સંયમ રાખ્યો. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. કારગત એટલે સફળ. કારગત એટલે સફળ. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર સફળ નીવડ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી એક પત્ર આવ્યો. જો સાંભળજો હવે ઘટના. છત્રી લીધી એના 20 દિવસ, 20 એટલે 20 દિવસ અંદાજિત, એની પછી રાજકોટથી પત્ર આવ્યો. લેખકને તો ખબર ય નથી કે રાજકોટ છત્રી ભૂલી ગયા છે, કારણ કે એનો સ્વભાવ જ ભૂલકણો હતો. 20 દિવસ પછી રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. એકરાર એટલે સ્વીકાર. જો હવે લેખક છે એ અમદાવાદ રહેતા હતા અને એ એક માણસ પાસે બસમાં છત્રી ભૂલી ગયા હતા. એટલે રાજકોટ રહેતી કોઈ વ્યક્તિ છે, કોઈ માણસ છે, એ રાજકોટથી એક પત્ર અમદાવાદ આવ્યો લેખક પર કે અમદાવાદ રાજકોટની મુસાફરી વખતે દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર, સ્વીકાર એ પત્રમાં હતો. એનો મતલબ લેખક છે એ અમદાવાદના વતની હતા. લેખકની છત્રી જે વ્યક્તિ પાસે જતી રહી છે એ રાજકોટ રહેતો હતો. એટલે અમદાવાદ અને રાજકોટની મુસાફરી દરમિયાન લેખક પોતાની છત્રી ભૂલી ગયા બસમાં, અને એ છત્રી લઈને ઓલો વ્યક્તિ છે એ રાજકોટ જતો રહ્યો. હવે રાજકોટ જઈને વ્યક્તિને યાદ આવે છે, ખ્યાલ આવે છે કે આ છત્રી તો મારી નથી. એટલે રાજકોટથી ઓલો માણસ છે એ લેખકને પત્ર લખે છે કે ભાઈ તમારી છત્રી મારી પાસે આવી ગઈ છે. એ ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર, એકરાર એટલે સ્વીકાર, એ પત્રમાં એ રાજકોટવાસીએ લખ્યો હતો અને સ્વીકાર કર્યો તો ભૂલથી તમારી છત્રી મારી પાસે આવી ગઈ છે. ક્ષમાયાચના કરી હતી. લેખક કે છે એણે પત્રમાં એવું લખ્યું હતું કે ક્ષમાયાચના, કે મને માફ કરી દેજો કે ભૂલથી તમારી છત્રી અહીંયા રાજકોટ આવી ગઈ છે. એમની છત્રી મારી પાસે ન આવી હોય ને તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. લેખક કે છે પાછું પત્રમાં એવું લખ્યું હતું, ક્ષમાય માગી હતી અને એણે એવું પણ કીધું હતું કે તમે તારે મારી છત્રી તમારી પાસે ન આવી હોય તો તમારી છત્રી તમે અહીંયા રાજકોટથી લઈ જજો. એ ઘટતું કરવા એટલે બનતું કરવા એણે જણાવ્યું હતું. ઘટતું કરવા એટલે બનતું કરવા, એનો મતલબ બનતા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે ને એની ખબર મને આ પત્ર મળ્યો ને ત્યારે જ પડી. લેખક કહે છે
કે મારી છત્રી ખોવાઈ ગઈ એનો તો મને ખ્યાલ નહોતો. જ્યારે આ રાજકોટવાસીનો પત્ર એના પર આવ્યો ત્યારે લેખકને ખ્યાલ આવ્યો કે અમદાવાદ ને રાજકોટની મુસાફરીમાં લેખકની છત્રી એ કોઈ રાજકોટ જતી રહી છે. એ પણ પત્ર આવ્યા પછી જ ખબર પડી કે મારી છત્રી નથી, કેમ કે લેખક સાવ ભૂલકણા હતા. જે માણસ, સાંભળજો, લેખક કહે છે કે જે માણસ પોતાની છત્રી સાચવી નથી શક્યો, પેલો રાજકોટવાળો માણસ છે, એ લેખકની છત્રી લઈને ભૂલમાં જતો રહ્યો છે. એટલે એ રાજકોટવાસીએ પોતાની છત્રી તો સાચવી જ નથી, એણે તો ખોઈ જ નાખી છે, ભૂલમાં લેખકની લઈને જતો રહ્યો છે. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસે બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. એટલે લેખકને એમ લાગે છે કે આ રાજકોટવાળો જે માણસ છે એ પોતાની છત્રી તો સાચવી નથી શક્યો, પણ બીજાની છત્રી, એનો મતલબ લેખકની છત્રી એની પાસે જતી રહી છે અને છતાં એણે બિચારાએ પત્ર લખીને એને જાણ કરી છે. ખરેખર આ પત્ર લેખકની શ્રદ્ધા, વિશ્વાસ એ ખરેખર ચોક્કસ વધારે છે. એટલે આ માણસ બહુ સારો છે કે પોતાની છત્રી તો એ ગુમાવી બેઠો છે, પણ મારી છત્રી એની પાસે પહોંચી ગઈ છે. એણે એને મને પત્રમાં જાણ કરી અને લઈ જવા માટે એણે મને પત્ર પણ લખ્યો. ખરેખર આ માણસ બહુ સારો છે. લેખક કહે છે, મેં સામો પત્ર લખ્યો. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો. લેખકે ઓલા રાજકોટવાસીને સામો પત્ર લખ્યો અને એ સજ્જન માણસનો એણે આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાની દિલગીરી વ્યક્ત કરી. અને લેખકે એમ લખ્યું કે ખરેખર માણસને કીધું કે તમે બહુ સજ્જન છો, તમે મારી છત્રી સાચવીને રાખી છે, પણ સોરી, તમારી છત્રી મારી પાસે આવી નથી, એની દિલગીરી એણે વ્યક્ત કરી. અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું મેં વચન આપી દીધું. લેખક કહે છે, તમારી પાસે મારી છત્રી આવી ગઈ છે, તમે મને પત્ર લખ્યો એ બદલ આભાર, પણ તમારી છત્રી મારી પાસે આવી નથી, એટલે હું દિલગીરી વ્યક્ત કરું છું. અને લેખકે પત્રમાં પાછું લખ્યું છે કે મારી છત્રી લેવા હું રાજકોટ આવીશ, હું ઘટતું કરવા એટલે કે બનતા પ્રયત્નો કરીશ, એવું હું તમને વચન આપું છું. લેખકે સામો પત્ર લખી નાખ્યો હતો અને પોતે રાજકોટથી છત્રી લઈ જ જશે એવું વચન પણ આપી દીધું. હવે રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો જ નહીં એટલે સમજાયો નહીં. હવે લેખક કહે છે કે મારે મારી જો છત્રી લેવા જવું હોય, રાજકોટ જવું હોય, આ સજ્જનનો આભાર માનવો હોય તો મારે રૂબરૂ રાજકોટ જવું જ પડે. પત્રમાં રાજકોટથી પત્ર આવ્યો, એ પત્રની અંદર રાજકોટના રહેવાસીનું આખું સરનામું હોય, તો પત્રમાં જે સરનામું જણાવ્યું છે એટલે રાજકોટ છત્રી લેવા મારે રૂબરૂ જ જવું પડશે, એ સિવાય એને કોઈ જ ઉપાય સૂઝતો નથી. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. લેખક કહે છે, મને જ એમ લાગ્યું કે રૂબરૂ લેવા જવું પડશે, પણ લેખક કહે છે એ સિવાય મારા મિત્રો, સ્વજનો, એ બધાને એમ લાગ્યું કે આ ઉપાય તો નકામો છે. કંઈ છત્રી લેવા કંઈ છેક રાજકોટ થોડું જવાય, બધાને વ્યર્થ લાગ્યું. કારણ કેમ કે લોકોનું કેવું, બીજાનું સગા સંબંધીનું, મિત્રોનું એવું છે કે રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય, એનો મતલબ 250. બધા એને કીધું કે લેખકને કીધું કે તમને ભલે યોગ્ય લાગે કે રૂબરૂ ત્યાં જઈએ, ખરેખર સજ્જન માણસ છે, એને આવી રીતે પત્ર લખ્યો મારે જવું પડે, પણ આ યોગ્ય ન કહેવાય. કારણ કે રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા, વચ્ચે ચા પાણી પીએ, નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. કોઈક એને સમજાયું કે જવા આવવાના 250 રૂપિયા પ્લસ રિક્ષા ભાડું, ચા પાણી, નાસ્તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન ગણે. વ્યવહારું એટલે યોગ્ય. એટલે છત્રી લેવા છે કે રાજકોટ જવું એ યોગ્ય ન ગણાય. કદાચ તો મૂર્ખામી ભર્યું જ કહેવાય, કદાચ તો આ મૂર્ખામી ભર્યું વર્તન કહેવાય, એવો સૌનો મત હતો. મત એટલે અભિપ્રાય. પણ
લેખક કહે છે હું મક્કમ રહ્યો. મક્કમ એટલે અડગ. હું તો અડગ જ રહ્યો, ભાઈ જવું છે એટલે જવું છે, એટલે રાજકોટ તો જવાનું. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો. લેખક કહે છે કે આમાં પૈસાનો પ્રશ્ન નથી. પોતાની છત્રી ખોવાય હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની જે ભાવના છે ને, એની પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. લેખક કહે છે બધાને ભલે એમ લાગે કે મારું રાજકોટ જાઓ, આટલા રિક્ષા ભાડા, બસ ભાડા ખર્ચું, અને આવી રીતે છત્રી લેવા જઈએ તો આ બીજો ખર્ચો વધી જાય, છત્રી મોંઘી પડે, આમ ન કરાય. પણ લેખક કહે છે કે મને પ્રશ્ન પૈસાનો નથી, પ્રશ્ન છે સામેવાળા માણસની ભાવનાનો. કારણ કે એ માણસ સજ્જન કહેવાય કે પોતાની છત્રી તો સાચવી નથી શક્યો અને મારી છત્રી માટે એણે મને પત્ર લખ્યો, એની પ્રામાણિકતાની મારે કદર કરવી જોઈએ, એનો પ્રશ્ન હતો. પણ આવી લેખક કે છે આવી સૂક્ષ્મતાથી, આવા ઝીણવટથી અત્યારે જગતના કેટલા લોકો વિચારે છે આવી કે ભાઈ ના પૈસા ભલે ગમે એ થાય, પણ આ માણસ કેટલો પ્રામાણિક કહેવાય, પોતાની છત્રી સાચવી નથી શક્યો અને મારી છત્રી માટે એણે આટલી મહેનત કરી, મને પત્ર લખ્યો. આવી સૂક્ષ્મતાથી કેટલા લોકો વિચારે છે. બધા ભલે, લેખક કે બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે ને તો પણ જવું જોઈએ, એવો મારો દ્રઢ મત હતો. મત એટલે અભિપ્રાય અને દ્રઢ એટલે મજબૂત. લેખક કે બીજા ભલે ગમે તે કે, પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે ને તો પણ જશું, એવો મારો મત છે. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી. જો રાજકોટ લેખક ગયા છત્રી લેવા, છત્રી પાછી મેળવી લીધી. પેલા સજ્જન માણસનો આભારે માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો, પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. જો લેખક રાજકોટ ગયા, છત્રી મેળવી લીધી, ઓલા સજ્જનનો આભારે માન્યો, પણ જેવા વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા ને ત્યાં અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું, ત્યારે જ યાદ આવ્યું, દરેક ઘરના હોય પૂછે કે ભાઈ તમે છત્રી લેવા ગયા હતા, છત્રી ક્યાં? ત્યારે યાદ આવ્યું અને તરત પાછો એટલે કેમ છત્રી નથી, અને તરત જ પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. જો રાજકોટ ગયા, છત્રી મેળવી, વળી પાછી અમદાવાદ આવતી વખતે બસમાં જ છત્રી ભૂલી ગયા. ઘરનાએ પૂછ્યું કે છત્રી ક્યાં? ત્યારે યાદ આવ્યું કે છત્રી તો લાવ્યો જ નથી, બસમાં જ ભૂલાઈ ગઈ. વળી પાછો તરત જ બસની ઓફિસે ગયો કે ભાઈ કોઈએ છત્રી હું ભૂલી ગયો છું, જમા કરાવી છે? કોઈએ જમા કરાવી નહોતી. કારણ કે લેખકને અપેક્ષા હતી કે નામ સરનામું વાંચીને કોઈ છત્રી આપી ગયું હોય. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. વળી પાછા જો રિક્ષા એ બસ સ્ટેન્ડે ગયા, ઓફિસે ગયા, એના પાછા રિક્ષા ભાડાના બીજા 80 રૂપિયા થયા. ઓલા 350 તો જુદા, એમને આંકડો 450 500 પહોંચ્યો. આ તો છત્રી મોંઘી તો પડી પણ કાંઈ વળ્યું નહીં, અંતે છત્રી તો ખોવાઈ જ ગઈ. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં, એનો મતલબ દુકાનમાં જઈ મેં છત્રી માગી. વળી પાછો લેખક કે છત્રી તો ખોવાઈ જ ગઈ. પછીના દિવસે તરત જ છત્રીની દુકાને ગયો અને છત્રી માગી. દુકાનદારે સ્મિત કર્યું, હસ્યા. મેં પણ સામું સ્મિત કર્યું. દુકાનદાર હસવા લાગ્યા, હમણાં જ છત્રી લઈ ગયા છે, વળી ભૂલી ગયા લાગે છે. અને મેં પણ સ્મિત કર્યું, લેખક પણ હસવા લાગ્યા, કારણ કે છત્રી ભૂલી જવી એનો સ્વભાવ પડી ગયો હતો. તો આમ સૂક્ષ્મ હાસ્ય રસથી આપણે આ હાસ્ય નિબંધ ભણ્યા. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. નીચે આપણે જોઈએ પાઠને અંતે કે ઓમ હાસ્યમમાંથી આ પ્રસ્તુત પાઠ લેવામાં આવ્યો છે. એટલે મૂળ કૃતિ એ ઓમ હાસ્યમ.